સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ઘાંચીની પોળમાં મકાન પડવાનો મામલો, જ્યાં ધરાશયી થયેલ મકાનની બાજુમાં જ બાંધકામ ચાલતું હતું, જ્યાં એએમસી એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે ટાઉન પ્લાનિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં બાંધકામનું યોગ્ય સુરક્ષાના પગલાં ભર્યા વગર કામ ચાલતું હોવાના આક્ષેપ છે, ત્યારે સુરક્ષાના પગલાં ન ભરતા બાજુનું મકાન પડી ગયું હતું, ત્યારે બાંધકામની રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી, જ્યાં સ્ટ્રક્ચર એન્જિનિયરિંગનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. કમિટીના સભ્યએ પ્રશ્ન લીધો હતો કે ભાઈ ગઈકાલે આ જો બનાવ બન્યો છે એમાં કઈ રીતે બન્યું હતું. જે તંત્ર દ્વારા જવાબ આપે એમના કહેવા પ્રમાણે કે જે મકાન પડી ગયું હતું એની બાજુનો મકાનવાળાએ મંજૂરી લઈને બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ એણે કોઈ પણ પ્રકારની પ્રોટેક્શનની વ્યવસ્થા નથી કરી, જેના કારણે આ મકાન પડી ગયું. આપણે એ લોકોને સૂચના આપેલી છે તંત્રને કે આના અંગે જે બી જવાબદાર એન્જિનિયરો હોય એને પ્લાનમાં સહી કરી હોય જે બી હોય એ લોકોને તાત્કાલિક એની લાયસન્સ કેન્સલ કરી દો અને આ મકાનની રજા ચિઠ્ઠી કેન્સલ કરવાની સૂચના આપી હતી. કમિટીમાં પ્રશ્ન આવ્યો હતો, અમારા કમિટીના સભ્ય